ગરાસણી ગેમાભાઈ આ દીકરીને આજ એને સાસરે મૂકવા જાવા છે. તમે સાથે જશો ને? ના દરબાર, 3%નું જ્યાં જ્યાં જોખમ ન હોય ત્યાં મારું વોળાવું ન હોય. ગેમાનું વોળાવું તો 5-25 હજરાના દાગીના હોય એવા ગામત્રામાં જ દીપે. બીજા સપારડા ઘણા છે. ઢોલીએ સૂતો સૂતો હોકાની ઘૂંટ લેતા લેતા આવો જવાબ દેનાર આ ગેમો પછેગામનો કરડિયો રજપૂત હતો. ગોહિલવાડ પંથકના પછેગામની અંદર આવા 40થી 50 કાડિયાઓ ગરાસિયાઓનો પગાર ખાતા હતા. જ્યારે વોળાવે ગામત્રા સાથે જવું હોય ત્યારે પસાયતા તરીકે એ બધા પાસેથી કામ લેવાતું, પણ બધા કાડિયાની અંદર ગેમો વોળાવીઓ બનીને ચાલે એ ગાડાને પડખે કોઈ લૂંટારો ચડી શકે નહીં. જેવા તેવાને તો ગેમો ઉપર મુજબના તોછડા જવાબો આપી દેતો. ગેમાનું વોળાવું એ કાંઈ રમત નહોતી. એક દિવસ ગામના બાપુ ખુમાણસંગજી તરફથી ગેમાનું તેડું આવ્યું. ખુમાણસંગજીની દીકરી રૂપાળીબા ભાલમાં હેબતપર ગામે સાસરવાસ હતા. ત્યાં એ દીકરીને સીમંત હતું. ખોળો ભરીને તેડી લાવવાના હતા. એક વેલડું, 2 હોડીઓ ભેળો ગેમો, તેમજ બીજો એક કારડિયો, એ બધા હેબતપર ગામે બાને તેડવા ચાલ્યા. હેબતપરથી પચ્છેગામ આવતા મોણપુર ગામ સુધી આશરે 10 ગાંવ લાંબુ ભાલનું રણ છે. દિવસે એમાં મુસાફરી થતી નહોતી, કેમ કે પાણી વિના પ્રાણ જાય, એટલે રૂપાળીબાને રાતે જ સોંડાડવામાં આવ્યા. વેલડીમાં રૂપાળીબા અને છોકરીઓ બેઠા. બીજા ગાડામાં ગેમો, એનો બીજો સંગાથી અને પાણીના 2 માટલા હતા. ગાડા જોડીને તારોડિયાને અજવાળે બધા ચાલી નીકળ્યા. રૂપાળીબા પાસે એક ડાબલો હતો. એમાં 5000ના હેમના દાગીના હતા. અંગ ઉપર પણ ઘરેણાનો શણગાર ભલી ભાતે ભર્યો હતો. ગાડા ચાલ્યા એટલે ગેમો તો જાણે પારણામાં હીંચોડાવા લાગ્યો. એણે પછેડી ઓઢીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું. ઘોર અંધારામાં એના નસકોરા ગાજવા લાગ્યા. ગાડાવાળાએ એક વાર ટપારી જોયું. ગેમાભાઈ, રાત અંધારી છે, ઊંઘવા જેવું નથી હો બાપા, હોશિયાર રેજો. ગેમાએ જવાબ દીધો, એલા, ઓળખતું આ ગેમાને? ગેમો હોય ત્યાં લૂંટારા ન ડોકાય, તું તારે મૂંગો મરીને ગાડું હાંક્યો આ. ગેમો નસકોરા ગજાવવા લાગ્યો. નસકોરા ઠેઠ બહેનને ગાડે સંભળાણા. વેલડીનો પડદો ઉપાડીને રૂપાળીબાએ પણ કહી જોયું, ગેમાભાઈ, બાપા, અટાણે સુવાય નહીં હો. ઊંઘમાં ને ઊંઘમાં ગેમો બળતો હતો, હું કોણ? હું ગેમો? આમ કરતા વેળાવદર ગામ વળોટી ગયા. પણ ત્યાંથી 1.5 ગાંવ ઉપર એક તળાવડી આવે છે. ગાડા ખેડુએ નજર કરી તો આઘેથી તળાવડીમાં આગના તણખા ઉડતા દેખાયા. વહેમ આવ્યો કે કોઈ ચકમક જેગવે છે. ગેમાને એણે હાકલ કરી, ગેમાભાઈ, ગફલત કરવા જેવું નથી હો. ગેમાનો તો એક જ જવાબ હતો, મને ઓળખ. હું કોણ? હું ગેમો. ગાડા તળાવડી નજીક પહોંચ્યા એટાલે ગાડા ખેડૂને 10-12 આદમીનું ટોળું દેખાણું. એની છાતી થડકી ઉઠી. ગેમાને એણે ઢંઢોળ્યો, પણ ગેમો કાંઈ ઉઠે. એ તો ગેમો. ગાડા તળાવડી નજીક પહોંચ્યા એટાલે ગાડા ખેડૂને 10-12 આદમીનું ટોળું દેખાણું. એની છાતી થડકી ઉઠી. ગેમાને એણે ઢંઢોળ્યો, પણ ગેમો કાંઈ ઉઠે. એ તો ગેમો. જોત જોતામાં તો અંધારે 12 જણા વેલડું ઘેરીને ઊભા રહ્યાને પડકાર કર્યો. ગેમો ઝબકીને આંખો ચોળે છે અને હાકલ કરે છે, મને ઓળખ. હું કોણ? હું ગેમો. ત્યાં એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીન દોસ્ત બન્યો. એક જણે કહ્યું, એલા, એને ઝટ રણગોળીટો કરી મેલો. લૂંટારાઓએ એને બેસાડીને એના હાથ પગને એક બંધે બાંધ્યા. પગના ગોઠણ ઊભા કરાવી, પછી ગોઠણ નીચે સોંસરી એક લાકડી નાખી, એક ધક્કો દઈ દડાની માફક ગબડાવી દીધો. આ ક્રિયાને રણગોળીટો કહે છે. રણગોળીટો એટલે રણનો દડો. આદમી આ રીતે દડા જેવો બની જાય છે.
કોણ છે વેલ્યમાં? દાગીના ફગાવી દ્યો ઝટ, લૂંટારાએ ત્રાડ દીધી. રૂપાળીબાએ વેલ્ડીના પડદા ખોલી નાખ્યા અને બદમાશો એ માગ્યા મુજબ 5,000ના દાગીનાનો ડાબલો આપી દીધો. તારોડિયાના પ્રકાશમાં રૂપાળીબાના અંગ ઉપર સોનું ચળકી ઉઠ્યું. બદમાશો બોલ્યા, દિલ ઉપરથી ઘરેણું ઉતાર. બાઈએ બધા ઘરેણાં ઉતાર્યા, બાકી રહ્યા માત્ર પગના કડલા. કડલા સોત ઉતાર, બદમાશોએ બૂમ પાડી. બાઈ વિનવવા લાગ્યા, ભાઈ, આ નરેડીના નક્કર કડલા છે ને ભીડેલા છે. વળી હું ભરે પેટે છું, મારાથી નહીં ઉઘડે, માટે આટલેથી ખેમૈયા કરો ને મારા વીરા. સફાઈ કરમાને ઝટ કાઢી દે. ત્યારે લ્યો, તમે જ કાઢી લ્યો, એમ કહી રૂપાળીબાએ વેલ્ડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા. પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામાં બે કોળીઓ કડલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા. કોઈનું ધ્યાન નહોતું. રૂપાળીબાએ ત્રાસી નજર નાખી, બીજું કાંઈ તો ન દેખ્યું, પણ ફક્ત ગાડાના આડા લાકડાના ધોકા દેખ્યા. વિચાર કરવાનો ત્યાં વખત નહોતો. કામી લૂંટારાઓ એ રજપૂતાણીના શરીરની મશ્કરી કરતા હતા. રૂપાળીબાએ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલા ખોલનારા બે જણની ખોપરી માથે અક્કેક ઘા કર્યો. બંનેની ખોપરી ફાટી ગઈ. બે જણા ધરતી પર ઢળ્યા. ત્યાં તો એ ગરાસણીને સુરાતન ચડ્યું. આડું હાથમાં લઈને એ કૂદી પડી. 10 માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે. માર વાગતા પોતે ગોઠણભેર થઈ જાય છે. પાછી ઉઠીને આડાનો ઘા કરે છે. એ ઘા ચંડી રૂપે ઘૂમતી એક ક્ષત્રિયાણીનો ઘા જેના પર પડે છે તે ફરી વાર ઉઠવા નથી આપતો. 18 વર્ષની ગર્ભવતી ગરાસણી લાકડીઓના ઘા અને તરવારોના ઝાટાકા ઝીલતી ઘૂમે છે. એવામાં જે દુશ્મનો પડ્યા તેમાંના એકની તરવાર એના હાથમાં આવી ગઈ. એટલે પછી તો જગદંબાનું રૂપ પ્રગટ થયું. બચેલા બદમાશો પલાયન કરી ગયા. ગેમો રણગોળીટો થઈને ઝાંખરામમ પડેલો હતો. બાઈએ કહ્યું, છોડી નાખો એ બાયલાને. છૂટીને ગેમો ચાલ્યો ગયો, મોં ન બતાવી શક્યો. ફરી કોઈ વાર પચ્છેગામમાં ડોકાણો નહીં. જુવાન ગરાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી. એના અંગેઅંગ ઉપરથી લોહી નીતરતું હતું. નેત્રોમાંથી ઝાડો છૂટતી હતી. હાથમાં લોહીથી તરબોળ તરવાર હતી. કાળી રાતે કોઈ ચંડિકા પ્રગટ થઈ. વાહ ગરાસણી! વનના ઝાડાવા જોઈ રહ્યા હતા. ગાડામાં બેસવાની એણે ના પાડી. ધીંગાણું કરનાર માનવી બેસી શકે નહીં. એના શરીરમાં શુરાતન ફાટફાટ થાતું હોય છે. ચાહે તેટાલા ઘા પડ્યા હોય, પણ એ ગાઉઓના ગાઉ ચાલી શકે. એનું લોહી શાંતિ પામે નહીં. રૂપાળીબા ચંડીરૂપે ગાડાની પાછળ પાછળ ચોપાસ નજર કરી ચાલી નીકળ્યા. સવાર પડ્યું ત્યાં મોણ પરનું પાદર આવ્યું. એ એમના મામા દાદભાનું ગામ હતું. મામાને ખબર મોકલ્યા કે ઝટ કસુંબો લઈને આવે. કસુંબો લઈને મામા હાજર થયા. દીકરીને જખમોની પીડા ન દેખાય માટે કસુંબો લેવરાવ્યો. મામાએ આગ્રહ કર્યો, બેટા, અહીં રોકાઈ જાઓ. ના મામા, મારે જલ્દી ઘેર પહોંચવું છે. માને અને મારા બાપુને મળી લેવું છે. બહેન પચ્છેગામમાં પહોંચે તે પહેલા તો બહેનના ધીંગાણાની વાત પ્રસરી ગઈ હતી. તમામને ચેતાવી દેવામાં આવ્યા હતા કે કોઈ એના વખાણ ન કરશો. ઉલટું એને પાછી પાડવા જેવા વેણ કહેજો, નહીં તો બહેનને ચમક ઉપડશે. ચમક ઉપડે એટલે માણસ મરી જાય. લોહીએ નિત્રતા બહેન આવ્યા. બહેનને ઢોલિયામાં સુવાડ્યા. બધાએ ઠપકો દેવા લાગ્યા. બેટા, બહુ અઘટિત કર્યું. 5,000ના ઘરેણા જાત તો ક્યાં બાપુને ખોટ આવી જાત. એક પહોરમાં તો એનો જીવ ચાલી ગયો, પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આવા રસપ્રદ વિડીયો જોવા માટે જોડાયેલા રહો ગુજ્જુ કાઠિયાવાડી ચેનલ સાથે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો.